કેનાલમાં 20 ફૂટ ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યા પાણી તો વાવ થરાદના એક ગામની સીમમાં તબાહી। ખેતરોમાં જળબંબાકારની આ સ્થિતિ જોઈને લાગે કે ભર શિયાળે માવઠું પડ્યું હશે, પરંતુ બીજા દ્રશ્યો જોઈએ તો ખબર પડશે કે ખેતરોમાં ફરી વળેલા આ પાણી પાછળ જવાબદાર છે ગાબડું। વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના પ્રતાપપુરા ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું। ઈઢાઢા ઢીમા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પડ્યું 20 ફૂટ જેટલું મોટું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા તો ખેડૂતે કરેલ રવિ પાક પર ગાબડાના કારણે પાણી ફરી વળ્યું। અગાઉના વરસાદના કારણે કેનાલ તૂટી ગઈ હતી, જેનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કેનાલ ફરી તૂટી જતા કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે અને જેનું પરિણામ એ છે કે ખેડૂતોના રવિ પાક પર આવી પડ્યો છે મોટો ખતરો। પડવાની માઠી અસર ઘઉંના પાક પર થશે, આ આગાહી કરી છે હવામાન વિભાગના પૂર્વ વૈજ્ઞાનિકે। ક્લાઇમેટ ચેન્જની અસર વાતાવરણ અને ઋતુઓ પર જોવા મળી રહી છે, જેના કારણે હાલમાં શિયાળો હોવા છતાં જોઈએ એવી ઠંડી નથી પડી રહી। હવામાન વિભાગના પૂર્વ વૈજ્ઞાનિક અશોક દેસાઈએ જણાવ્યું કે શિયાળો શરૂ થયાને કેટલાય દિવસો શરૂ થઈ ગયા છતાં હજુ સુધી કડકડતી ઠંડી નથી પડી રહી। ક્લાઇમેટ ચેન્જની અસરને કારણે ખેડૂતોના પાક પર માઠી અસર થઈ શકે છે। તેમણે જણાવ્યું કે ઘઉંના પાકમાં સફળતા ન મળવાની શક્યતા છે। કે ઘઉંનો જે દાણો છે એ ઠંડી પડે તો જ ભરાય, પરંતુ અત્યારે આપણે જે ઠંડી પડવી જોઈએ એ પડતી નથી અને એના કારણે ઘઉંનો દાણો જે 1.5 ગ્રામનો થવો જોઈએ એને બદલે લગભગ અડધા ગ્રામનો થાય છે અને એમાં જે કાર્બોહાઈડ્રેટ ભરાવો જોઈએ એ નથી ભરાતો। એના કારણે તમે સામાન્ય સમજી શકો તો 15 કિલો એટલે 5 કિલો પાક ઉતરશે અને જેને 15 ક્વિન્ટલ ઉતરતો હશે ઘઉં એને 5 ક્વિન્ટલ આવશે। એટલે ઘઉંના પાકમાં પણ થોડી સફળતા નહીં મળવાનો અહેસાસ અત્યારે લાગી રહ્યો છે।